મુખ્ય સમાચાર પર નજર કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। દિયોદરના સણાદર ખાતે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કાર્યક્રમમાં હાજરી આપી હતી। બનાસ ડેરી સણાદર ખાતે મહિલાઓનું વિશાળ સંમેલન યોજાયું, જે કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરી સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા। બનાસકાંઠાની મહિલા શક્તિને જાગૃત કરવા વિશેષ આયોજન કરાયું। મોકો મળ્યો તમારા સૌના આશીર્વાદથી। ગૌ માતા મને મારી બહેનોએ આપી છે। અહીંયા આ ગૌ માતાનું રક્ષણ કરવાનું કામ આપણી જ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થઈ રહ્યું છે। આ દેશની અંદર ગુજરાત એ પહેલું રાજ્ય હતું જ્યાં આપણા મોદી સાહેબે ગૌ હત્યા પ્રતિબંધ કરતો કાયદો લાવ્યો અને એ કાયદાના અમલમાં આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આ ગૌ હત્યારાઓને માત્ર પકડવામાં નથી આવતા, આ એક વર્ષમાં 20 થી વધારે ગૌ હત્યારાઓને જેલના હવાલે બંધ કરીને એને સજા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે। મારી માડીઓ, મને તમારા આશીર્વાદની જરૂર છે। આ એક એક ગૌ હત્યારાઓને હું સીધા કરીને રહીશ। આમને માત્ર જેલ મોકલવા પૂરતું જ નહીં, અનેક ગૌ હત્યારાઓને 20 વર્ષની સજા તો અનેક ગૌ હત્યારાઓને 7 વર્ષની સજા, 7 વર્ષથી લઈને આજીવન કારાવાસની સજા અપાવવા માટે આપણા ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે। અને આવા જ અનેક ગૌ હત્યારાઓને હજી બી મજબૂત સજા અપાવવા માટે આજે આપ સૌના આશીર્વાદ જોડે હું મક્કમતાથી નિર્ધાર કરું છું કે ગુજરાતના એક એક ખૂણેથી આ ગૌ હત્યારાઓને પકડીને જેલના હવાલે બંધ કરવા પૂરતું જ નહીં, એને ભવિષ્યની અંદર એવી કડક સજા અપાવશો કે ગૌ માતાને જોઈને એના કતલ કરવાનું તો દૂર દૂર તક 7 પેઢીઓ તક નહીં વિચારે, પણ ગૌ માતાને જોશે તો હાથ જોડીને વંદન કરે ને એવી સજા અપાવવાની છે। તમે સૌ આ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા અપાવાય કે ના અપાવાય મને કહો। જેને લાગતું હોય અપાવાય એ જ હાથ ઊંચો કરે। મારી માતાઓ, આ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા અપાવી જોઈએ કે નહીં? તો મજબૂતમાં મજબૂત સજા અપાવવા માટે આજ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં હજી વધુ મજબૂતાઈથી કામ કરવા માંગીએ છીએ। ગામના ખૂણે ખૂણેથી આ ગૌ હત્યારાઓને સાથ આપનાર લોકોને સાફ કરી લેવાનો સમય આવી ગયો છે। મારી આપ સૌને વિનંતી છે કે મારી માડીઓ, આપણું ઘર હોય કે આપણી આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર હોય, ગૌ માતાની જ્યારે આપણે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ અને ગૌ માતાના હત્યારાઓને સાથ આપનાર લોકો એ ગમે તે સમાજના હોય, ગમે તે જ્ઞાતિના હોય, પણ જો આ ગૌ હત્યારાઓની સામે કડકાઈથી ના બોલી શકે તો એવા લોકોને આપણા ગામમાં બેઠવાય નહીં લેતા તેવી વિનંતી કરવા આવ્યો છે। નહીં તો આ આપણી લડાઈ, મજબૂત લડાઈ હજી વધુ મજબૂત જે કરવી છે તે એટલી મજબૂત નહીં થઈ શકે જો ગામની અંદર તમે એક નાની બી ભૂલ કરશો તો આ ગૌ હત્યારાઓના ક્યાંક ને ક્યાંક સહયોગ કરનાર, એને મદદ કરનાર લોકો જો પેસી ગયા ગામમાં તો આપણા ગામમાં ગૌ પૂજાની બદલે ગૌ હત્યારાઓ સુધી પહોંચાડવામાં આ લોકો ક્યારેય કોઈ મોકો નહીં ચૂકશે। મારી આપ સૌને વિનંતી છે કે આવનારા દિવસોમાં આપની આ બનાસ ડેરી આજે દેશ અને દુનિયાની સૌથી મોટી સહકારી ડેરી છે, દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ છે।